કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું તમારા નવા બ્લોગમાં। અને અત્યારે જો વાગી ગયા છે બપોરના 11 નાસ્તો થોડુંક મોડું થઈ ગયું હતું કેમ કે ટિફિન કરવાનું તો કુનાલનું કુનાલ સ્કૂલે નથી ગયો એની મજા બગડી ગઈ છે ને એટલે એ ભાઈ આજે સ્કૂલે ગયા નથી એટલે થોડુંક મારે કામનું મોડું થઈ ગયું, ટિફિન પડ્યું રહ્યું અને એ ભાઈ કાંઈ સ્કૂલે ગયા નહીં બરાબર। તો જો પ્રતિક એક ગયો છે સ્કૂલે અને હવે મારે રસોઈ બનાવવાની છે એટલે મેં કીધું થોડોક વિડીયો આપણે સ્ટાર્ટ કરી દઈશું। આપણે રોજ તો વિડીયો જ આવતા પણ હું એકત્ર મૂકવાની કોશિશ કરશું, એક દિવસ મૂકશું એક દિવસ નહીં બરાબર, કેમ કે ઘરનું એનું રૂટીન કામ હાલતું હોય, એમાં નવું તો કાંઈ બતાવ્યા જેવું ન હોય, મારે રોજ શું બનાવવો વિડીયો, થોડો કંટાળો થાય ને। આપણી બીજી ચેનલ ખોલી છે ગોસ્વામી ફેમિલી શોર્ટ્સ વિડીયો, એ તમે જઈને એમાંય પણ જોજો। એમાં આપણે છે ને શોર્ટ્સ વિડીયો આવે ને એમાં આવશે હવે અને લોંગ વિડીયો બધા આમાં આવશે, એવી રીતના છે। તો આપણે બે ચેનલ છે। તો હાલો હવે આપણે છે ને એક અત્યારે હું બેઠી હતી ને કબાટ હારો કરતી હતી, મેં થોડોક ટાઈમ છે ને તો કબાટ હારો કરી નાખું। તો આજે જો મને જૂનામાં જૂની અને મારી કરિયાવરની વસ્તુ મને મળી ગઈ છે, કેમ કે આપણે લઈ આવતા બધું હોય કરિયાવરમાં પણ પછી પાછું મૂકી દઈએ ને તો એ પછી આપણે ખોલીને જોતા જ ન હોય, બધાને એવું થતું હોય। તમને બતાવી દઉં અત્યારે છે ને એ વસ્તુ મળવી મુશ્કેલ છે, મળે પણ મોંઘું એટલું મળે અને એની જેવું તો આપણે પહેલાંનું હતું ને એવું તો મળે જ નહીં। જો મોતી ભરવાનું છે બધું મારું હું તમને બતાવું બરાબર। એટલે આપણે કબાટ થાય જો જેમ તેમ પડ્યું છે બધું, ખોખું મેં ખોલ્યું હતું ને એક બતાવી દઉં। જો આ લોટી નાળિયેરની છે, આ શીશા છે, જો આ બધી પહેલાં આવું બધું આ મેં તૈયાર જ લીધું હતું, કોયરું નહોતું। જો આ તોરણ છે મસ્ત મસ્ત, બીજું તો બધું ઘણું બધું હતું એ તો બધું હવે તૂટી ગયું, સાંકળા નાન છે પણ જો હવે આ મોતી કામ જો એકદમ કેવું છે બારી, ત્યારે તો એટલું સસ્તું મળી જતું, અત્યારે મળવું બહુ મુશ્કેલ છે। તો જો આપણે આ બધી છે કરિયાવરની વસ્તુ, તો જો આ બધી છે આપણે કરિયાવરની વસ્તુ મેં જો આમનામ મૂકી દીધી હતી। હજી પહેલાં છે ને અમારે નીચે રહેતા ને ત્યારે અહીંયા કાચનો શોકેસ હતો, કેમ કે પહેલાં એવું શોકેસ નહોતા, અહીં ઉપર તો એવું કાંઈ છે નહીં એટલે અહીંયા અમે ગોઠવતા, અહીંયા મૂકતા, આ તો કાંઈ એવું છે નહીં એટલે મેં ભરીને રાખી દીધું છે। અને તોરણ તો છે ને ક્યારેક મારે બાંધવું હોય તો બાંધવું, હવે આ બધા ગરમ ઊનના ગુથેલા ને એવા બધા આવી ગયા તોરણ, તો એ હવે બાંધતા હોય, આ ક્યારેક મારે બાંધવું એવું ને એવું મારે તોરણ પડ્યું છે બરાબર। અને પહેલાં તો છે ને અત્યારે મોંઘું એટલા મળે બધું, અને પહેલાં બધી સસ્તું મળતું પણ ત્યારે છે ને ત્યારે આ વસ્તુ આપણને મોંઘી લાગતી એમ થતું પૈસા પ્રમાણે બરાબર। તો જો આ બધું કહું ને તો જો આ શીશા છે ને ખાલી આપણે 250 રૂપિયામાં એ આવ્યા હતા, આ લોટીના છે ને 350નું આવ્યું હતું, અને આ છે ને એ કંઈક આ બે થઈને કંઈક 200-250માં એ આવ્યું હતું, અને આ તોરણ છે ને આ 300-350માં આવ્યું હતું। અત્યારે તમે લેવા જાઓ મોતી 350ના ન થાય, આનું જો કામ એ જાઓ ને એટલું એકદમ બારીક કામ છે, એટલે લેવા જાય એટલે 300-350માં આવ્યા અને પાછા જો આવી રીતના કવર ચડાવેલું એટલે ઓલું થાય નહીં, એટલું મસ્ત છે તોરણ। એટલે આપણે આ તો શું છે જૂનું છે ખાસવીને રાખ્યું છે બરાબર, આમાં નાખી દઈએ ફેંકી દઈએ તો શું કામનું, તો આવું બધું છે કરિયાવર જૂનો ખોલીને બેઠા હોય નવરા થઈ જાય બરાબર। હું કબાટ હરખો કરતી હતી ને તો આજમાં આવી ગયો એટલે લાઈટ ચાલો તમને બધાને બતાવી દઈએ। એટલે જો આપણા કરિયાવરને અમુક સાંકળા ને ઓલું ગુથેલું ને બધું મોતી પરવાનું ઠેલ્યું ને ઘણું છે, સાંકળા ને એવું તો પહેલાં લગાડતા, એટલે પહેલાં અમે નીચે રહેતા ને ત્યારે લગાડતા, પછી ખરાબ થઈ ગયા ને તો એને જવા દીધા, અને ઠેલ્યું ને એવું બધું હજી ભરેલું રૂમાલ ને આ ને એ તો બધું પડ્યું। હવે શું હવે કોઈ ઠેલી એવી લઈ જાય એવી બેગ કોઈને ગમે નહીં, અટાણે તો આવી ઠેલી છે ભરેલી કેટલી છે, પહેલાં હું મારા હાથે ભરતી હોય એ બધું, એ મસ્ત છે, ક્યારેક આપણે ખોલશું ને ત્યારે એ બતાવીશ તમને। ચાલો હવે આવું છે કાંઈ ગરમીનું રહેવાતું નથી, પંખો શરૂ કરું ને તો અવાજ ન આવે એમ થાય। ચાલો હવે બધું આપણે સમેટીને મૂકી દઈએ, રસોઈ બનાવવાની છે, ચાલો હવે મળીએ પછી। તાજો હરખું કતી જો એક ઠેલી તો હાથમાં આવી ગઈ, મેં લાઈ બતાવી દઉં, જો આવી મસ્ત જ આવી ઠેલી, આવું બધું ભરત હતું સાદું ભરત, આ બધી જૂની થઈ ગઈ, ક્યારેક વાપરતા હોય ને સીવડાવવાની, જો આવી બધી હજી મોતીની તો બાકી છે બધી, આવી ઠેલી હતી બધી ભરત ભરવાની, ઓશિકાન ઓસાડ ને આમે કે છે ને કોકની ઘરે કંઈક પ્રસંગ કે હોય ને, પહેલાં કેવું હતું કે આ મેં લોટી નાળિયેરની બતાવ્યું ને તો આપણે ગણપતિ સ્થાપના કરીને લગ્ન હોય ત્યારે તો અહીંયા ડેકોરેટ બધું કરવા બધા લઈ જાય। હવે તો કાંઈ નથી, હવે તો બધું નવું આવી ગયું એટલે હવે આનું કાંઈ હવે માન રહ્યું જ નથી હાસી વસ્તુનું, હું નકર બધા લઈ જાય અને આપણે ઘરે પ્રસંગ હોય ને તો લોટી નાળિયેર છે, શીશા છે, એવું આપણે ગણપતિ હોય ને ત્યાં આપણે ગણપતિ સ્થાપના કરી હોય ને તો ત્યાં બાજુમાં બધું ગોઠવે શણગારે બધું એનાથી, હવે કાંઈ એવું છે નહીં, એટલે આ બધી જૂની વસ્તુ સામને પડી પણ આપણે યાદી માટે મૂકી રાખી છે। હજી મારે ઘણું બધું ઠેલ્યું નાન તેમ છે પણ ઓલા કબાટમાં છે, પાછું થોડી હરખો કરતી હતી ને મેં લાઈ બતાવી દઉં, એક ઠેલી હાથમાં આવીને તેથી ચાલો હવે મળીએ પછી। હા તમે પણ જૂની વસ્તુ આવી હાસવીને રાખી છે પાછા કહેજો।
તો અત્યારે શું છે 11 વાગ્યા છે તો કુનાલ માટે તો ઢોકળા બનાવ્યા હતા. મેં કીધું ને એમ ભાઈ લઈ ન ગયા, સ્કૂલે નથી ગયા, એટલે મેં કીધું લાય હવે વઘારી નાખું, ભૂખ લાગી છે તો ખાઈ જાય, ખાલી રાઈ જીરું નાખી. ચાલો આવી જાઓ તમારે ઢોકળા ખાવા હોય તો. હજી છે બીજા બનાવવાના છે, મસ્ત મસ્ત ઢોકળા છે. એને વ્હાઈટ ભાવે એટલે મેં વ્હાઈટ બનાવ્યા હતા. તો આવી જાઓ બધા ઢોકળા ખાવા. આપણે થઈ ગયા છે ઉપર ને જો સાંભાર બનાવી નાખ્યો છે, પછી દાળ ભાતનું બંધ રાખ્યું, ઇડલી સાંભારનું આપણે કરી નાખ્યું હતું. કુનાલ કે ઇડલી સાંભાર જાય મસ્ત આપણે ઢોકળીઓ મૂકી દીધું છે ઇડલીનું. હવે બધું આપણે બેટર બધું નાખી દઈએ. મસ્ત મસ્ત ઇડલી બની જાય. દાળ ભાત તો છે ને હમણાં રોજ બનાવી, દાળ ભાત પાછું કોઈ ખાતું નથી. ઇડલી સંભાર અલગ અલગ કાંઈક હોય તો મજા આવે છોકરાઓને. અને હજી મારે ભીંડાનું શાક કરવાનું, રોટલી કરવાની, કેમ કે પાછળના બધા તો ઇડલી સંભાર ખાય નહીં એવું છે. અને મારે તો જે હોય હાલે ખાઈ લઈ. ચાલો મસ્ત જ આપણે હવે ઢાંકી દઈએ ઢાંકણું ઢોકળિયાનું, એટલે મસ્ત આપણે ઇડલી તૈયાર. અને જો આપણી ફટાફટ થઈ ગઈ ઇડલી તૈયાર. તો અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 અને 7, અને આપણે જો છે ને વરસાદ ફૂલ છે પાલીતાણામાં, તો તમને બતાવી દઈ. તો જુઓ આજે ફૂલ પાલીતાણામાં ભાઈ વરસાદ અમારે અંધારી ગયો છે. આજ તો એવું લાગે છે કે વરસાદ આવશે જ તે. એટલે આ તો બેસી ગયા છે, એની કારખાને વહેલી રજા પડી ગઈ. કાલે છે ભીમક 11. ને જો આપણે મસ્તીના ઝાડવા જો પાણી પાઈ દીધું છે. આવું છે તો એ જો હવે મોબાઈલ છોકરાઓ એટલે મોબાઈલ જોવે છે. કાલે છોકરાઓને તો રજા નથી, આજે મસ્ત મસ્ત વાતાવરણ હતું ને એટલે આજે કદાચ ભજીયાનો પ્રોગ્રામ થાય એવું લાગે છે. બરાબર, સામાન લઈ આવ્યા હતા ને બધી વસ્તુ મેથી ને એવું, એટલે વરસાદને આવવું જ પડે ને. આમ જો વરસાદ છે ને પડે અહીંયા બહુ જ પડે છે ત્યારે. જો આવવાનો છે જોરદાર આવી જવાનો છે વરસાદ. ગાદલા ગોદડાય લેવરાઈ દીધા. આજ તો કાંઈ અગાશીમાં હોય એવું લાગતું નથી. તમારે અહીંયા બધા એને વરસાદ છે કે નહીં જો કહેજો બધા. બરાબર, પણ અમારે તો કાંઈ હતું નહીં. થોડીક વારમાં એ બધી તૈયારી થઈ ગઈ. તો હાલો હવે આપણે થોડીક વાર મજા લઈએ વરસાદની, થોડોક વિડીયો શૂટ કરીએ ને પછી મળીએ.